માતાજી નોબતખાનાની નીચલી ઓરડીમાં રહેતા ને સીડી નીચે રસોઈ કરતા. દિવસ દરમિયાન બહાર આવતા નહોતા. એમનો આખા દિવસનો કાર્યક્રમ યોગીનમાએ આવી રીતે વર્ણવ્યો છે. પરોઢિયે 4 વાગતા પહેલાં શૌચ સ્નાન પતાવીને માતાજી ધ્યાનમાં બેસતા, કારણ કે ઠાકોર ધ્યાન કરવાનું કહેતા ને પછી બીજું કામકાજ કરી પૂજા કરવા બેસતા. પૂજા, જપ, ધ્યાન બધું કરતાં લગભગ 1.5 કલાક થતો. પછી સીડી નીચે રાંધવા બેસતા. રસોઈ કરી લઈને ઠાકોર નહાતા તે પહેલાં એમના શરીર ઉપર તેલ ચોળી આપતા. ઠાકોર લગભગ 10:30 થી 11ની વચ્ચે જમવા બેસતા. જ્યારે એ નાહવા જતા ત્યારે માં જલ્દી આવીને પાન બનાવી લેતા ને ઠાકોર ક્યારે પાછા ફરે છે તે તરફ નજર રાખતા. ઠાકોર આવતા વેત જ માં જમવા બેસવા માટે આસન પાથરી આપીને પાણીનો પ્યાલો મૂકતા. ઠાકોરને જમવા બેસાડીને જાતની વાતો કરી તેમના મનને રોકી રાખવાનો પ્રયાસ કરતા, જેથી જમતી વખતે ભાવ સમાધિ આવીને જમવામાં અડચણ ઊભી ન કરે. માતાજી સિવાય આમ જમતી વખતે એમના મનને ભાવ સમાધિમાંથી રોકી રાખવાનું બીજા કોઈથી ન બનતું. ઠાકોરનું જમવાનું પૂરું થયા પછી માતાજી પોતે થોડુંક અમસ્તું ખાઈ લેતા. પછી પાન બનાવતા તેઓ ધીમે અવાજે ભજન ગાતાને તકેદારી રાખતા કે કોઈ તેમને સાંભળે નહીં. પછી બપોરે જ્યારે 1 વાગે મિલનું ભૂંગળું વાગતું ત્યારે પોતે જમવા બેસતા. આમ કોઈ દિવસ 1:30-2 વાગ્યા પહેલાં એમનું જમવાનું થતું ન હતું. જમ્યા બાદ જરાક વિશ્રામ કરી 3 વાગ્યે પગથિયા પર વાળ સૂકવવા બેસતા. સાંજ માટે ફાનસોની દિવેટો સંકોરવી વગેરે પરચુરણ કામો કરી નોબતખાનામાં સંઘરેલા થોડાક પાણીમાં પોતે હાથ-મોં ધોઈ કપડાં ધોઈ લેતા. સંધ્યા પહેલાં અગરબત્તી પેટાવી ધૂપદીપ કરી ધ્યાનમાં બેસતા અને રાતની રસોઈ કરી સૌને જમ્યા પછી પોતે જમીને સૂતા. એક વખત વહેલા પરોઢિયે અંધારામાં નાહવા જતી વખતે એક મગર ઉપર તેમનો પગ પડતા રહી ગયો. મગર પગથિયા ઉપર સૂતો હતો. માતાજીના પગનો અવાજ થતાં તે પાણીમાં કૂદી પડ્યો. ત્યારથી દીવો લીધા વગર તેઓ કોઈ દિવસ નાહવા જતા નહીં.